2-3 મિનિટનો વ્લોગ નાખું અને પછી ફૂલ વ્લોગ યુટ્યુબમાં નાખું તો ચાલે. તો તમને ગમે મને કોમેન્ટ કરજો. પણ ફેસબુકમાં નાખું છું ને તો યાર 1-2 મિનિટનો આવે છે, વધારે આવતો જ નથી યાર. 1-2 મિનિટ સિવાય વધારે વ્લોગ નહીં આવતો. અને વ્લોગ નાખું ને એટલે 10 સેકન્ડની ક્લિપ હેડે અવાજ ગમતો જ આવે પણ વ્લોગ એ ચોટી જાય છે યાર. ફૂલ વ્લોગ આવતો જ નથી યાર. તો કોઈ પ્રોબ્લેમ આવ્યો કોઈ થતો હોય તો મને કોમેન્ટ કરજો અને એનું કોઈ સોલ્યુશન હોય તો મને કોમેન્ટ કરજો યાર. તો મને ખબર પડે કે મારે એકલાને થાય છે કે બીજા કોઈને થાય છે. ચાનું આમ થાય છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેરીમાં. તો આપણી મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે. તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણું મોર્નિંગ મસ્ત ફર્સ્ટ ક્લાસ થઈ ગઈ છે. તો પેલા ફટાફટ ચા પીવા જઈએ. ચા પી મમ્મીને તમને જય માતાજી કહી દઈએ એટલે આપણે મોર્નિંગની સવાર ચાલુ. આપણો રોજ કન્ટિન્યુ ટાઈમ વધેલો છે કે આપણે 10 વાગે ઊભા થઈએ છીએ. 10 વાગે 10થી વહેલો ઊભો થઈ જશું પણ બ્રશ કરી 10 વાગતો બ્લોગ ચાલુ કરી દઈએ છીએ. અને હવે ઘરની લાઇટ બંધ કરી જે મમ્મી જમવાનું બનાવે છે. અંજામાં બહાર શું કરે છે ખબર નહીં. બહારને આપણે એમને મળીએ છીએ અને જય માતાજી કહી દઈએ છીએ. તો ચાલો ત્યાં લાઇટ બંધ કરી નાખો. ચલો લાઇટ પંખા બંધ કરી નાખો. લાઇટ બહાર ચલો પેલા વાતાવરણ તો મસ્ત ઠંડુ ઠંડુ કર્યું છે પણ વરસાદ આવતો જ નથી. હજી આપણે કોમ બાકી છે. આ પથારી નાખવાની બાકી છે. ત્યાં ચા પીને આવતા રહીએ તો એ પથારી નાખીએ આપણે. માતાજી શું કરે? નવરી મમ્મી જય માતાજી. મમ્મી રોટલા કરે છે જો. અને તમારે નવરી છે જ બેઠી નવરા કામ કરી જાય તમ. હા નવરી તો નવરા જ કામ કરે. બીજું કામ કરે કઈ નહીં બસ કઈ નહીં. એ કાપી આવે ને બસ 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 ચાલી તો બહાર જઈ લે બસ બહાર જઈ તમે નડતા તમે બહાર કરતા જઈ. ચલો ગાઈસ, આપણે ગોદરા પથારી આપણી નાખી દીધી છે. પથારી નાખીને બીજા ઘરમાં જવું છે. લાઇટનું બાટું ચાલુ કર્યું છે. બંધ કરી દઈએ. અને જો હું તમને બતાવું આજનું વાતાવરણ કે બહારનું વાતાવરણ કેવું છે. હવે તો બધું બંધ કરી દીધું છે. લાઇટનું બધું બંધ કરીને જશે. દવા તો રાખવાનો છે કે તો આપણે દવા તો રાખી હતા. ઘરના દવા બહાર બધું બંધ કરી બહાર આવી ગયા છે. હવે જો બધું બંધ કરીને બધું આપણે બહાર આવી ગયા છો. અને ગાઈસ મારે એક પ્રોબ્લેમ થાય છે. શું થાય છે મને ખબર નહીં. પ્રોબ્લેમ થાય છે ફેસબુકમાં વ્લોગ નાખું છું તો આખો વ્લોગ આવતો નથી. 1-2 મિનિટનો જ વ્લોગ આવે છે. 10-25 સેકન્ડનો નાખું 25 મિનિટનો નાખું ને તો 2-5 મિનિટનો વ્લોગ આવે છે. વધારે આવતો જ નથી યાર. કોઈને આવું કોઈ પ્રોબ્લેમ થાય છે કે મારે એકલાને જેમ થાય છે? વધારે આજનો વ્લોગ તો વિડીયો અડધો દિન ચોંટી રહે છે. પૂરો વિડીયો આવતો જ નથી. અડધે વિડીયો ચોંટી રહે છે. પૂરો વિડીયો આવતો ને તો પબ્લિકને જોવો ગમે. 10 સેકન્ડનો વિડીયો ચાલુ થાય એ અવાજ આવે ખરી. અવાજ ફૂલ આવે પણ ઉપર તો નહીં યાર. આવી પ્રોબ્લેમ કોઈને થાય મને કોમેન્ટ કરજો યાર. યાર પ્લીઝ યાર કે ફેસબુકમાં એવું નવું થયું છે ને કે એવું તો ફેસબુકમાં અડધો વ્લોગ 2-3 મિનિટનો વ્લોગ નાખું અને પછી ફૂલ વ્લોગ યુટ્યુબમાં નાખું તો ચાલે. તો તમને ગમે મને કોમેન્ટ કરજો. પણ ફેસબુકમાં નાખું છું ને તો યાર 1-2 મિનિટનો આવે છે. વધારે આવતો જ નથી યાર. 1-2 મિનિટ સિવાય વધારે વ્લોગ નહીં આવતો. અને વ્લોગ નાખું ને એટલે 10 સેકન્ડની ક્લિપ હેડે અવાજ ગમતો જ આવે પણ વ્લોગ એ ચોટી જાય છે યાર. ફૂલ વ્લોગ આવતો જ નથી યાર. તો કોઈ પ્રોબ્લેમ આવ્યો કોઈ થતો હોય તો મને કોમેન્ટ કરજો અને એનું કોઈ સોલ્યુશન હોય તો મને કોમેન્ટ કરજો યાર. તો મને ખબર પડે કે મારે એકલાને થાય છે કે બીજા કોઈને થાય છે. ચાનું આમ થાય છે. તો ગાઈસ એનો કોઈ ઉકેલ હોય તો મને કોમેન્ટ કરજો અને મને જણાવજો તો મને ખબર પડે કે એનો કોઈ ઉપયોગ થાય છે. આજનો વ્લોગ 21 મિનિટનો વ્લોગ છે
તો મારા ખાલી 3 મિનિટનો વ્લોગ આવ્યો છે, એમાં 10 સેકન્ડની ક્લિપ હેડી છે, પછી વિડીયો પુશ થઈ ગયો છે. એમને અવાજ આવે છે પણ કોઈ ચિત્ર કોઈ બતાવતું નથી. એટલે તમારે કોઈને થતું હોય મને ગાઈસ કોમેન્ટ કરો તો મને ખબર પડી જાય કે મારે એકલાને જ એમ થાય છે કે બીજું કોઈ પ્રોબ્લેમ આવે છે ફેસબુક અપડેટે મારી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે મેં, તો એમ થતા કરે છે. અપડેટ ના મારું હું અપડેટ તો રોજ જેટલી અપડેટ આવી અપડેટ મારી જ નાખું છું. ફોનને અપડેટ માર્યો, પછી ફેસબુકને ટોટલ સોફ્ટવેરનું અપડેટ હું મારી જ નાખું છું, તો એ ફેસબુક ચોંટી જાય છે. સમજણ પડતી નથી શું કારણે થાય છે. તમારે કોઈ ખબર પડતી હોય અને તમારે કોઈને થતું હોય તો મને જરૂરથી કોમેન્ટ કરજો યાર. ના ફેસબુકમાં હું વ્લોગ નાખવાનું બંધ કરી નાખે, ખાલી શોર્ટ 30-1 મિનિટની આજુબાજુ હું વ્લોગમાં ખાલી ક્લિપ નાખે, વધારે નાખું. અને ફૂલ વ્લોગ મારો જોવો હોય તો ઇન્સ્ટાગ્રામની બાયોમાં આપ્યા છે, બાયોમાં લિંક આપી છે, અને ફેસબુકની બાયોમાં મારી યુટ્યુબની લિંક આપી છે. તો ત્યાં જઈને આપણો વ્લોગ તમે ફૂલ જોઈ લેજો. અને આપણી ચેનલ પર નવા આવતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરતા રહો. અને ગાઈસ ફટાફટ 1K કમ્પ્લીટ કરાવો યાર. ગાઈસ આટલી બધી મહેનત કરું તો આટલું બધું સપોર્ટ કરો યાર થોડું યાર. જો અમારા દેશમાં કૂતરાને બહાર કાઢવા આવે છે, જોઈ જો પથ્થર લઈને કૂતરાને મારવા જ હોય છે. બહાર ઉભા છીએ કે કૂતરાને મારવા આવે છે. ચમ કૂતરાને મારે છે? હા શું ક્યાં? તો કૂતરાને મારવાનું જો આવે છે તારી તો કૂતરાને મારવા જાય પથરા લઈ લે. મારા ઘરમાં શું કાઢવો એ તો હું તો ખાલી પૂછું છું કે કૂતરાને પથરાને જેમ મારવા જાય તું એમ કહું છું. તો એમ એ તો હાને પાડશે તો આવતા જ ગયા તમે. જો ગાય આ કૂતરાને દેખાવા મારે સારું કર્યું ખોટું કરી જોજો. આ ડોસી મામા નોત તો કોમ આવે છે. ચલો એ અમારી મમ્મી કન પપ્પા ઉઠી ગયા છે. પપ્પાને ખાવા દઈને જાય છે. હોય મેલ્યો જવું હવે માં ને હા જો કૂતરાને મારી હાને થઈ જાય. આ ડોસી અમારે ભાઈ આ તમે જોઈન કરજો ફેસબુકની યારો, આપણે જોઈન કરજો યાર. એ ભગવાન ચારનું કચરું આવે છે બધા ડોસી તો જો અમારે અડધો કલાકથી કચરું આવે છે. હું ચારનો બહાર બેસી રહ્યો છું. મેં ધનસામાં કચરો વાળી છે, બહાર આવે પછી બહાર કોમ તો મારે કોઈ નહીં. આટલો બધો વાર કચરો આવે. અરે જૂઠું બોલ્યા કે જાન ભાઈ હું ચારનો કલાકનો વાર બેસે જૂઠું જ બોલજો. જૂઠું જ બોલ, જૂઠું બોલવાનું ના ડોસી. જો અડધો કલાકથી કચરો આવે છે, હજી અડધી નહીં વાળી છે. બોલ આ ડોસીમાં મમ્મી હુજી જા બે હુજી લો મમ્મી હવે થોડી વાર આરામ કરે છે. બધું કામ બતાવ્યું, બધાને જમવાનું બતાવ્યું, મમ્મી આરામ કરે છે. આરામ કરે ચાલો હવે નાવાનું કહ્યું નાહી લઈએ ધોઈ લઈએ. વાયરો તો ફૂલ આવે છે પણ વરસાદ આવતો નથી. વરસાદ આવતો કમ બોલે અંબાલાલ પટેલ આગળ આવો તો ખબર પડે. આપણે નાવા ધોવાનું પતી ગયું છે. નાહી લીધા સવારના પાણીએ અને સવા મંદિરમાં કચરા પોતું કરવા આવ્યા છીએ. અમારે ચી બાત ખોવાઈ જાય દેખાતા નહીં અમે, પણ અમે ભોગીએ છીએ. મળે એટલે બતાવો આ મળી છે. જો આ મંદિરમાં કચરા પોતું કરે છે બેઠા બેઠા. જય દશામાં અંસામાનું સારું કરજે અને હમું કરજે. ચાલો હે હા મોદી મત પાડજે. ચાલો મોદાની પર અમે મમ્મી શું બનાવ્યું? બટાકાનું. જો મમ્મી બટાકાનું શાક બનાવ્યું છે અને ઘઉંના રોટલા બનાવ્યા છે. ના બાકી છે. હા ચાલો મમ્મી જમવાનું બનાવે છે. આપણે ચલો બહાર જઈએ. ભા બેઠા બહાર. તો આપણા ઘેર મહેમાન આવ્યા છે. અમારા બૂન આવ્યા છે અને માસીને બે આવ્યા છે. મમ્મી જમવાનું બનાવ્યું તે તમારો રસ્તો જ મળી જાય બાજુથી. ગાંધો રસ્તો મળી ગયો.
કેકનો બાટલો ખોવાઈ જતો કે હા તે શું કર્યું કાલે સોપડી લઈને આવ્યો કે આલાનો બાટલો ચોરે જો છે એમ ભરા મેલો તો કે હોવા તે બ્લોસ આપવાના પણ જો બરાબર ઇજ્જત નું કહું છું કે તો ચલો ગાઈસ રાત પડી ગઈ છે અને હવે જે છે રોડ બેસવા માટે આપણો ટાઈમ થઈ ગયો છે અને ગાઈસ કોઈને ફેસબુકમાં ખબર પડી હોય તો મને કહેજો યાર કે ફેસબુકમાં આવો પ્રોબ્લેમ કેમ આવે છે અને કોને કોને આવે છે મને જરૂરથી કોમેન્ટ કરજો અને મને કોમેન્ટ કરીને જરૂર કહેજો તો અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો એને સારા સારા વ્લોગ આવશે અને સારા સારા તમને જોવાની મજા આવી જશે હવે જે છે રોડ બેસવા માટે અને થોડો ટાઈમ કાઢીએ ઘરે કંટાળો આવે છે પછી થોડા બેસી પછી આપણે આવતા રહીશું તો ચાલો મમ્મીને કહીને જઈએ રોડ પર આપણે શું કહો ડોશીમાં હે આજી શું કરો છો દૂધ પીવું આ દૂધ પીવો તો જો તો ફાટે મરી જા દૂધ તો મારી ને તપેલી મેળવવાનું નાખો તો ચલો મમ્મીને કહીને આપણે ત્યાં કરીએ તો ચાલો આપણે ટાઈમ કાઢવા જઈએ છીએ રોડ પર બેસીએ આપણા દોસ્તાર બેઠા છે ત્યાં આપણે બેસીએ અને ટાઈમ પાસ કરીએ ટાઈમ કાઢીએ ગાઈસ મને કહેજો યાર તમે ફેસબુકમાં એમ થાય છે યાર આ ફેસબુકમાં પ્રોબ્લેમના કારણે આ બ્લોગ થોડો એન્ડમાં કંટાળી ગયો છે યાર કેટલો કંટાળી ગયો મને ખબર છે આજે જેટલા વિડીયો જોયા જેટલું સર્ચ કર્યું જેટલું કર્યું ને એ મને ખબર છે આ ફેસબુકના કારણે જેટલા અમે હલવાઈ ગયા તો એમાં બ્લોગ એવું થોડો ઓછો બન્યો છે ટૂંકમાં બ્લોગ બનાવે છે વધારે કોઈ બનાવે નહીં યાર લેપટોપ ફોન ને બધું જ ફેરી મિલ દીધો છે કોઈ મેં વિડીયો હમણાં ના આવ્યો અમારી ગેંગ બેઠી જ છે અમે જો ત્રણ જણા અમે જ બેઠા અમારે પેલા બે જણા જોઈ ગયા પેલા બે જણા જોઈ ગયા ચમ હે તો ચાલો હવે આપણે જઈએ છીએ ઘરે બેઠા હતા વાતો કરતા હતા બધી વાતો ફેસબુકની બધી વાતો કરતા હતા મારે બધી ફેસબુક એકાઉન્ટ પેલું થઈ ગયું છે કે એની બધી વાતો કરી વિડીયો નહીં આવતા આમ નહીં આવતા એ બધી વાતો કરતા હતા બધું અમે જોયું છે હવે જોઈએ છે શું કરું છું હવે પાછો મથું છું લેપટોપ લઈને પાછું ચેક કરું છું જેવું થાય જેવું નહીં થતું બધું ચેક કરી પછી પાછું જોઉં છું હમું આવે તો ઠીક છે તો ફેસબુકમાંથી કાલે ફેસબુકમાં વિડીયો 1-2 મિનિટનો વિડીયો નાખે અને મારો ફૂલ વર્ક તમારે જોવો હોય ને તો ફેસબુકની બાયોમાં લિંક આપેલી છે અને ઇન્સ્ટાગ્રામની બાયોમાં મેં લિંક આપેલી જ છે ત્યાં જઈને મારા યુટ્યુબમાં જઈને ચેકઆઉટ કરી લેજો અને બ્લોગ આપણે ત્યાં જઈને જોઈ લેજો તો હવે જઈએ છીએ આપણે ઘરે તો ચાલો તો તમને મારો બ્લોગ ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલ નવા બ્લોગમાં મળીએ છીએ આવજો બાય બાય